વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ માર્કેટયાર્ડ જે છે કે જે સતર્ક છે, હરાજીની જે આવક હરાજી પણ બંધ કરવામાં આવી છે। આ સાથે જે ચણસની આવક છે અમુક યાર્ડમાં ત્યાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બનાસકાંઠાના ધાનેરા માર્કેટ યાર્ડમાં આવેલા શેડમાં તમામ માલ સુરક્ષિત મૂકવા માટે સત્તાધીશોએ વેપારીઓને સૂચના આપી દીધી છે। આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં આવતા ખેડૂતોને પણ પોતાની જણસ ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવી। ખેડૂતો અને વેપારીઓ માટે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ લાઉડ સ્પીકરથી જાહેરાત કરી। તો આ તરફ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ છે। વરસાદની આગાહીને પગલે વેરાવળ માર્કેટ યાર્ડ 25 મે સુધી બંધ રાખવાનો સત્તાધીશોનો નિર્ણય છે। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પણ આ જ પ્રકારે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી કેરીના બોક્સની આવક બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ કેરીની આવક વધુ હોવાથી કેરીના બોક્સને શેડ બહાર રાખવાની ફરજ પડી રહી છે, જેને લીધે કેરીના બોક્સને વરસાદથી નુકસાન ન પહોંચે તે માટે આગામી 3 દિવસ સુધી કેરીના બોક્સની આવક બંધ રાખવા નિર્ણય કરાયો છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ થયું છે। સુરતમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો, જે કંટ્રોલ રૂમથી તમામ જિલ્લા પર નજર રાખવામાં આવશે। આ સાથે જ વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથે સલામતીના પગલાં ભરવા માટે સૂચના આપી શકાય તે માટે કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે। તો